રાજકોટના નવનિર્મિત સાંઢિયા પુલને લઈને રાજકારણ ગરમાયું। 75,000 રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન। બ્રિજમાં ખામી હોવાને કારણે હજી સુધી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। સાંઢિયા પુલમાં પાણીના નિકાલની પાઇપલાઇન નાખવાનું જ પ્રશાસન ભૂલી ગયું છે। કોંગ્રેસનું અધૂરી કામગીરી પૂર્ણ કરી 15 દિવસમાં બ્રિજ ખુલ્લો મૂકવા અલ્ટિમેટમ। 15 દિવસમાં શાસકો બ્રિજ ખુલ્લો ન મૂકે તો કોંગ્રેસ ખુલ્લો મૂકશે। બ્રિજમાં માત્ર કોન્ટ્રાક્ટરનો નહીં પણ પૂર્વ શાસકની ખામીઓ હોવાનો કોંગ્રેસનો આરોપ। રાજકોટ જામનગર હાઈવે પર સાંઢિયા પુલ છેલ્લા 15 દિવસથી તૈયાર છે। બ્રિજના લોકાર્પણ પહેલા જ પાણીના નિકાલની લાઈન ભૂલ્યાની જાણ થઈ। પાણીની લાઈન નાખવાની કામગીરીને લઈ બ્રિજનું લોકાર્પણ ટલ્લે ચડ્યું છે। અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે તમારે જે ભ્રષ્ટાચાર કરવો તો 75 કરોડના ખર્ચે રાજકોટ નહીં સમગ્ર દેશના અને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસા પરસેવાના પૈસે 75 કરોડ રૂપિયાનો આ બ્રિજ બનાવ્યો છે, છતાં પણ પ્રજાએ હાલાકી ભોગવવી પડે એ જ સૂચવે છે કે આ ભ્રષ્ટાચારી શાસન છે। અમે હાલના મેયરને પણ કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે તમે આ કામ પૂર્ણ નહીં કરો જે સતીઓ છે એમાં તો 15 દિવસ પછી આ રોડ ઉપરથી અમે પ્રસાર થાશું અને કદાચ તમને એવું લાગતું હોય કે આ ભ્રષ્ટાચારી શાસન હાલના શાસનવાળાને કહું છું, ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના સત્તાધીશોને કહું છું, મેયર, સ્ટેન્ડિંગ કમિટી કે ડેપ્યુટી મેયર, કે તમને એવું હોય કે અહીંથી પ્રજા ક્યાંક એક્સિડન્ટ થશે તો સૌથી પહેલા વિરોધ પક્ષના લોકો અહીંથી અમે નીકળશું, ભલે અમે પડી જાય તમારી ભ્રષ્ટાચારી શાસનની અંદર, બ્રિજ ભલે પડે, અમારી ભલે જાન જાય, પણ 15 દિવસની અંદર તમારે અલ્ટિમેટમ આપવું પડશે। રાજકોટ શહેરનો પહેલો અંડરબ્રિજ કોંગ્રેસના શાસનની અંદર મહિલા કોલેજ અંડરબ્રિજ આપ્યો છે। આજે 26 વર્ષથી એક કાકરી પણ નથી કરી। એ પછી હું આપને યાદ કરાવું, આ બ્રિજ નહીં, ભૂતપૂર્વ વિજયભાઈ રૂપાણીએ જે આમ્રપાલી અંડરબ્રિજનું ઓપનિંગ કર્યું ત્યાં પણ પાણી ભરાય છે। અહીંયા બાજુમાં નજીકમાં રેલનગરની અંદર જે બ્રિજ થયો આજે પણ રાજકોટની જનતા અને ચોથી જાગીર પણ જાણે છે કે ત્યાં સ્વિમિંગ પુલ થાય છે।